નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયંકા સોની. TG8 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શૈક્ષણિક રીતે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. જિલ્લાની 39 જેટલી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ કરોડો રૂપિયાની કરી ઉચાપત. ખાતાકીય તપાસ કરવા સહિત પોલીસ ફરિયાદ કરવાની શિક્ષણ વિભાગે ઉચ્ચારી ચીમકી. ગુજરાત હાઈકોર્ટમાં 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવાની PIL ને રદ કરવા ઓબીસી સંઘર્ષ સમિતિએ કરી માંગ. જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. માલધારીઓના પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે દાતા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર. માંગણીઓ નહીં સંતોષાય તો પશુઓ સાથે ગાંધીનગરમાં ઘેરાવ કરવાની ઉચ્ચારી ચીમકી. કલકત્તાના શાહી ઇમામની અભદ્ર ટિપ્પણી મામલે પાલનપુરમાં પાઠવાયા આવેદનપત્ર. રાષ્ટ્રવાદી યુવા વાહિની અને ગૌરક્ષા કમાન્ડો ફોર્સ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત. જોઈએ સમાચારો વિગતવાર. શૈક્ષણિક રીતે પછાત ગણાતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ચાલતું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લાની 39 જેટલી પ્રાથમિક શાળાઓમાં કરોડો રૂપિયાની ઉચાપત કરાઈ છે. SMCમાં આવતી ગ્રાન્ટમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી ગ્રાન્ટોને દુરુપયોગ કરી કૌભાંડ આચરાતા શિક્ષણ અમલમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતીના ધામમાં બેસી ભારતની ભાવિ પેઢીના ઘડતરનું કામ કરતા શિક્ષકોનું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી ગ્રાન્ટમાંથી ક્લાસરૂમના બાંધકામો, શૌચાલયો અને SMCમાં આવતી ગ્રાન્ટમાંથી જિલ્લાની 39 જેટલી શાળાઓના આચાર્યોએ ગેરરીતિઓ આચરી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો મામલો બહાર આવ્યો છે. વર્ષ 2007 થી જિલ્લાની 39 જેટલી સરકારી શાળાઓના આચાર્ય સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અગાઉ 1.50 કરોડ જેટલી રિકવરી કરાઈ છે. ત્યારે બાકીની 35 લાખ જેટલી રકમ રિકવરી કરવાને મામલે પાલનપુરની જહાંપુરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યોનું હિયરિંગ કરાયું હતું, જેમાં આચાર્યોની ખાતાકીય તપાસ થશે અને રિકવરી માટે આનાકાની કરાશે તો પોલીસ ફરિયાદ દાખલ કરાશે તેવી ચીમકી DPO દીપક દરજીએ ઉચ્ચારી હતી. શાળા અમારી કર્મભૂમિ છે ની ગુલબાગો પોકારનારાઓ કર્મભૂમિ સાથે છેતરપિંડી આચરી છે. શાળામાં ઈમાનદારીના પાઠ ભણાવતા આચાર્યોએ શિક્ષણ જગતને લાંચ રૂશ્વત કાર્ય કર્યું છે. ત્યારે આ આચાર્યો સામે છેતરપિંડીની ફરિયાદ કરી એક દાખલો બેસાડવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. ગુજરાત હાઈકોર્ટમાં 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવા PIL ને રદ કરવાની માંગણી સાથે ઓબીસી સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં વિસનગરના કોર્પોરેટર દ્વારા 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરેલ છે. સામે હાઈકોર્ટે પણ તે અરજીને સ્વીકારીને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. ત્યારે ઓબીસીમાં આવતી 39 જ્ઞાતિઓમાં ભયનો માહોલ છવાયો છે, જેને લઈને ઓબીસી એકતા મંચ દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર 39 જ્ઞાતિઓના હિતના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાનના જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ વાડરેગા, ધીરુભાઈ ગોહિલ, વર્ષાબેન વડકુલ, નયનાબેન સોલંકી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આજે ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાન અને ઓબીસી સંઘર્ષ સમિતિ દ્વારા આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને બનાસકાંઠા જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાતના 24 જિલ્લા અને 124 તાલુકાઓની અંદર આજે એક સંઘાથી આવેદનપત્ર આપવામાં આવ્યું. અને હમણાં જ તાજેતરમાં જ વિસનગરના ભારતીય જનતાના કોર્પોરેટર અજમલજી ઠાકોર દ્વારા જે 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી નીકળવા માટે જે હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી છે તેની સામે સરકાર ઉચ્ચ પગલાં લે તેવી અમારી માંગ છે. અને હમણાં જ ઓબીસીના નામે ઉભરી આવેલા નેતાઓ જે ઓબીસીના નામે રાજકારણ ખેલી રહ્યા છે, જ્યારે ઓબીસીની 39 જ્ઞાતિઓ સંકટમાં છે ત્યારે કેમ એના પર કોઈ સ્ટેટમેન્ટ આપતા નથી. ત્રીજી આંખ ન્યૂઝ ચેનલમાં રોજે રોજ નિહાળો વોટ્સએપ અને ફેસબુક ટુડે સ્પેશિયલ.
ત્રીજી આંખ ન્યૂઝ ચેનલના દર્શકોને અમે ખાસ બતાવવા જઈ રહ્યા છીએ વર્લ્ડ ફેમસ સ્પેશિયલ વિડીયોઝ. દુનિયાની અજાયબી, રસપ્રદ જોક્સ, મિમિક્રી, કવિતા સાથે જાણવા અને માણવા લાયક સ્પેશિયલ વિડીયો એકમાત્ર ત્રીજી આંખ ન્યૂઝ ચેનલમાં રોજે રોજ નિહાળો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए.
હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. लियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ હવામાન સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહના અંતે ગરમીનો પારો 44 ડિગ્રી પાર કરવાની સંભાવના છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મંગળવારે ડીસાનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. 2-3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતા વાતાવરણમાં પલટો આવ્યો છે અને દિવસ દરમિયાન આકાશમાં વાદળોની અવરજવર જોવા મળી રહી છે. પરંતુ અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. મોડી સાંજે અને રાત્રે ઠંડક પ્રસરી વળે છે. લઘુત્તમ તાપમાન નોર્મલથી 2 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં ગરમીમાં ક્રમશઃ વધારો થશે અને સપ્તાહના અંતે મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કરી જશે. નોંધનીય છે કે ચાલુ માસમાં હજુ સુધી મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રીની બહાર નીકળ્યું નથી અને મહદ અંશે ગરમીમાંથી રાહત મળી છે.
માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા બનાસકાંઠાના દાંતા ખાતે માલધારીઓના પ્રશ્નો અને માંગણીઓના મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાતમાં 10%થી વધુ જનસંખ્યા ધરાવતો માલધારી સમાજની સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અવગણના થઈ રહી છે. ત્યારે માલધારીઓના વિકાસ માટે માલધારી વિકાસ સંગઠન દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગૌચારાઓનો કબજો માલધારીઓને સોંપવાનું, ગામતળના વાડાની ઝડપી કાર્યવાહી કરવી, માલધારીને દાખલો આપવા, શહેરી વિસ્તારોમાં પશુઓને પકડવાનો દંડ વસૂલ કરવાનું બંધ કરવું, ગોપાલક વિકાસ નિગમના 1000 કરોડનું બજેટ ફાળવવું, પશુ રાખનાર માલધારીને ગોરક્ષકનું ઓળખપત્ર આપવું, ગૌચર વિકાસ નીતિ 2015ને નાબૂદ કરવી, ગૌ હત્યાની જોગવાઈ મુજબ રાત્રે પશુને લઈને હેરાફેરી ઉપરનો પ્રતિબંધ દૂર કરવો, વિશેષ આજીવિકા અને આર્થિક તેમજ શૈક્ષણિક અનામત, વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષોએ માલધારીઓને ટિકિટ આપવી જેવી માંગો મામલે માલધારી સમાજના ભાઈઓ બહેનો દ્વારા દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગણીઓને સત્વરે સંતોષવામાં નહીં આવે તો પશુઓ સાથે દરેક વિસ્તાર અને ગાંધીનગરમાં ઘેરો નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ,
તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ પેલેસ રોડ પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 201. શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઇફ અમી બ્રહ્મભટ્ટ UK થી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઇફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. કલકત્તાની ટીપુ સુલતાન મસ્જિદના શાહી ઇમામ સૈયદ નૂર ઉલ રહેમાન બરકતીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જય શ્રી રામનો નારો લગાવનાર ભક્તો વિરુદ્ધ અભદ્ર વિલાસ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રામ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડનાર આ શાહી ઇમામ સામે પગલાં ભરવા દેશભરમાં માંગ ઉઠી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે રાષ્ટ્રવાદી યુવા વાહિની અને ગૌરક્ષા કમાન્ડ ફોર્સ દ્વારા ઇમામ બરકતીએ અભદ્ર વાણી વિલાસથી રાષ્ટ્રની ગરિમાને ઠેસ પહોંચાડતા તેની સામે કડક પગલાં ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં રાષ્ટ્રવાદી યુવા વાહિની અને ગૌરક્ષા કમાન્ડ ફોર્સના વિજયસિંહ ઝાલા, કેદારભાઈ માળી, રૂપેશ ગુપ્તા, DD સિંહ સહિતના હિન્દુ આગેવાનો જોડાયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. શૈક્ષણિક રીતે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. જિલ્લાની 39 જેટલી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ કરોડો રૂપિયાની કરી ઉચાપત. ખાતાકીય તપાસ કરવા સહિત પોલીસ ફરિયાદ કરવાની શિક્ષણ વિભાગે ઉચ્ચારી ચીમકી. ગુજરાત હાઈકોર્ટમાં 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવાની PIL ને રદ કરવા ઓબીસી સંઘર્ષ સમિતિએ કરી માંગ. જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. માલધારીઓના પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે દાતા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર. માંગણીઓ નહીં સંતોષાય તો પશુઓ સાથે ગાંધીનગરમાં ઘેરાવ કરવાની ઉચ્ચારી ચીમકી. કલકત્તાના શાહી ઇમામની અભદ્ર ટિપ્પણી મામલે પાલનપુરમાં પાઠવાયા આવેદનપત્ર. રાષ્ટ્રવાદી યુવા વાહિની અને ગૌરક્ષા કમાન્ડો ફોર્સ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત.
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.